રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં ભાવભીનું સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષ મિત્ર મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ ના જાતકો માટે ઓક્ટોબર 2025ના માસિક રાશિફળ વિશે. આ મહિનો કુંભ રાશિના જાતકો માટે એક નવીન ઉર્જા, ઉત્સાહ અને મહત્ત્વની તકો લઈને આવી રહ્યો છે. તમારા જીવનના વિવિધ પાસાઓ પર ગ્રહોની ચાલની શું અસર થશે અને તમે કેવી રીતે આ મહિનાનો મહત્તમ લાભ લઈ શકો છો, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિ અને નવીન તકો. કુંભ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો કાર્યક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરાવનારો સાબિત થશે. નોકરી કરતા જાતકો માટે આ સમય ઉત્તમ રહેલો છે. તમારી મહેનત અને સમર્પણને કારણે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને તમારા પ્રમોશનના યોગ પણ પ્રબળ બની રહ્યા છે. તમારી વ્યાવસાયિક કુશળતાને નિખારવા અને નવી દિશામાં આગળ વધવા માટે આ શ્રેષ્ઠ સમય રહેલો છે. તમને નવા અને મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રાપ્ત પર કામ કરવાની તક પણ મળશે, જે ભવિષ્યમાં તમારા માટે સફળતાના દ્વાર ખોલશે. જો તમે વ્યવસાય બિઝનેસ ક્ષેત્રે છો તો આ મહિને ભાગીદારી જેમ કે પાર્ટનરશિપના મામલે થોડી સાવચેતી રાખવી આવશ્યક રહેલી છે. કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં કે નવા કરાર કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલાં તેના પર દરેક પાસાની સારી રીતે તપાસ કરી લેવી. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. જે કાયદાકીય બાબતો કે મુકદ્દમાઓ ચાલી રહ્યા છે તેમાં થોડો વિલંબ શક્ય છે, પરંતુ મહિનાના અંત સુધીમાં પરિણામ તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના રહેલી છે, જે તમને મોટી રાહત અપાવશે. ધન તેમજ આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાભ અને રોકાણના યોગ. આ મહિને કુંભ રાશિના જાતકોની ધન પ્રાપ્તિના ઉત્તમ યોગ બની રહ્યા છે. તમારા અટકેલા જૂના પૈસા કે લેણાં આ સમયગાળા દરમિયાન મળી જવાની સંભાવના રહેલી છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છુક જાતકો માટે આ સમય ઘણો અનુકૂળ છે. ખાસ કરીને પ્રોપર્ટીમાં રોકાણ અથવા લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે વિચાર કરી શકાય છે. જોકે આર્થિક સુધારો હોવા છતાં તમારે તમારા ખર્ચા પર સખત નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચા કરવાથી તમારું બજેટ ડગમગી શકે છે, પરંતુ કુટુંબ માટે કરેલા ખર્ચા કે કોઈ સામાજિક જવાબદારી માટે કરેલું આર્થિક યોગદાન તમને મનનો સંતોષ અને આત્મિક શાંતિ અપાવશે. આર્થિક વ્યવહારમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ હિતાવહ છે. પ્રેમ તેમજ પરિવારની વાત કરીએ તો મધુરતા તેમજ સુમેળ. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો મીઠી ક્ષણો અને નિકટતા લઈને જરૂરથી આવશે. પ્રેમ સંબંધમાં રહેલા જાતકો વચ્ચે જો કોઈ મતભેદ કે ગેરસમજણ ચાલી રહી હશે તો તે આ મહિને દૂર થશે અને તમારા સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધશે. લગ્નિત જીવનમાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સારો સુમેળ અને તાલમેલ જળવાઈ રહેશે. જોકે ક્યારેક નાની બાબતો પર મતભેદ કે વાદ વિવાદ થઈ શકે છે,
પરંતુ સમજદારીથી તેને તાત્કાલિક ઉકેલી જરૂરથી શકાશે. પરિવારના સભ્યો તરફથી તમને ભરપૂર સહકાર અને સ્નેહ મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય, ધાર્મિક પ્રસંગ અથવા ઉજવણીની થવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે, જેનાથી ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. આરોગ્યની વાત કરીએ તો કાળજી અને ધ્યાન પણ જરૂરી છે. આ મહિને આરોગ્યની દૃષ્ટિએ તમારે થોડીક કાળજી લેવી પડશે. સમય મધ્યમ રહેશે. સતત કાર્યબોજ અને તણાવને કારણે તમને થાક, ઊંઘની અછત અને માનસિક ચિંતા જેવી બાબતો તકલીફ આપી શકે છે. આનાથી બચવા માટે નિયમિત વ્યાયામ, એક્સરસાઇઝ અને ખાસ કરીને યોગ કરવાથી તમને ઘણો લાભ મળી શકે છે. ખાવા પીવામાં બેદરકારી ન રાખશો. બહારનું કે ભારે ભોજન લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ, ડાયજેશન પ્રોબ્લેમ થઈ શકે છે. માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન, મેડિટેશન કરવું શ્રેષ્ઠ સાબિત થશે. સવારે જલ્દી ઉઠીને ખુલ્લી હવામાં ફરવાથી તમારી સકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે. શિક્ષણ તેમજ વિદ્યા અભ્યાસની વાત કરીએ તો સફળતાનો માર્ગ. વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબર મહિનો અત્યંત શુભ રહેશે. તમારું મન અભ્યાસમાં લાગેલું રહેશે અને તમારી એકાગ્રતા વધશે. પરીક્ષાઓમાં સારા પરિણામ મેળવવાની શક્યતા ખૂબ જ ઊંચી રહેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ જરૂરથી મળશે અને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારા શિક્ષકો અને ગુરુજનના આશીર્વાદ અને માર્ગદર્શન આ મહિને તમારા માટે ખાસ મદદરૂપ સાબિત થશે. ઉપાય તેમજ સલાહ. શુભ ફળની પ્રાપ્તિ. આ મહિના દરમિયાન મહત્તમ શુભ ફળ મેળવવા અને અડચણો દૂર કરવા માટે નીચેના ઉપાયો કરવા લાભદાયી રહેશે. દર ગુરુવારે પીળા કપડાં પહેરવા અને જો શક્ય હોય તો વ્રત કરવાથી તમને ગુરુનું ગ્રહનું કૃપા પ્રાપ્ત થશે અને લાભ જરૂરથી મળશે. ગરીબોને દાળ, ચોખા અથવા અન્ય કોઈ અનાજનું દાન કરવાથી તમારી આર્થિક અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ભગવાન શનિદેવની આરાધના અને પૂજા નિયમિત કરવાથી તમારા માર્ગમાં આવતી તમામ અડચણો અને વિઘ્નો દૂર થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ દરરોજ સવારે કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. ઓક્ટોબર માસનું સારાંશ જોઈએ તો પ્રિય મિત્રો, કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે ઓક્ટોબર 2025નો મહિનો પ્રગતિ, ધન લાભ અને કુટુંબ સુખ આપનારો રહેલો છે. કારકિર્દીમાં નવા શિખરો સર કરશો અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. ફક્ત આરોગ્યમાં થોડી કાળજી લેવાની જરૂર રહેશે, પરંતુ મોટાભાગે આ મહિનો તમારા માટે ખૂબ જ લાભદાયી અને સફળતાપૂર્ણ સાબિત થશે. આશા છે કે આ વિગતવાર માસિક રાશિફળ આપને આવનારા પડકારો અને તકો માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. ફરી મળીશું નવા રાશિફળ અને નવા જ્યોતિષ વિશ્લેષણ સાથે. ત્યાં સુધી શુભમ ભવતુ.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી હાઈપ આપો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.